નમસ્કાર મિત્રો, ધોરણ 10 બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. તો આજે આપણે બોર્ડના પ્રશ્નપત્ર જે મોડેલ પ્રશ્નપત્ર છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જે 5 પ્રશ્ન બેંક મૂકવામાં આવી છે એમના વિભાગ એ અને વિભાગ બી નું સોલ્યુશન અહીંયા જોઈશું. તો તમારા દરેક મિત્રોને શેર કરજો. તો ફટાફટ આપણે પ્રશ્નો શરૂ કરી દઈએ. સૌ પ્રથમ જોઈએ તો પ્રશ્નપત્ર નંબર 1 છે, એમાંથી વિભાગ એનો પહેલો પ્રશ્ન. વર્ગમાં સૌથી પાછળ બેઠેલા કોઈ વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખેલ અક્ષરો વાંચી શકે છે, પરંતુ પાઠ્યપુસ્તકમાં લખેલ અક્ષરોને વાંચી શકતો નથી. તો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? અહીંયા તમે જોઈશો તો બ્લેકબોર્ડના અક્ષરો વાંચી શકે છે. એનો મતલબ શું થાય? એનો મતલબ કે તે દૂરનું જોઈ શકે છે, પરંતુ પાઠ્યપુસ્તક જે નજીક છે એ નજીકનું સ્પષ્ટ જોઈ શકતો નથી. નજીકનું સ્પષ્ટ ના જોઈ શકે અને દૂરનું જોઈ શકે તો આને આપણે કઈ ખામી કહેશું? તો આને કહેશું આપણે ગુરુ દ્રષ્ટિની ખામી. બરોબર. ગુરુ દ્રષ્ટિમાં ખામીમાં થાય શું? તો કે નજીકમાં જે વસ્તુ હોય છે, નજીકના વસ્તુઓમાંથી આવતા પ્રકાશના કિરણો એ રેટિનાની પાછળ કેન્દ્રિત. આથી આપણે એક પ્રકારે બહિર્ગોળ લેન્સની જરૂર પડે આવી ખામી નિવારવા માટે. અહીંયા શું કીધું છે? વિદ્યાર્થીના આંખનું નજીકનું બિંદુ તેનાથી દૂર ખસી જાય. બીજું શું કીધું છે? વિદ્યાર્થીના આંખનું નજીકનું બિંદુ તેની નજીક આવે છે. વિદ્યાર્થીના આંખનું દૂર બિંદુ તેની નજીક આવે છે અને વિદ્યાર્થીના આંખનું દૂર બિંદુ તેનાથી દૂર ખસી જાય છે. એનો મતલબ શું થયો? દૂરની વસ્તુ વાંચી શકાય એટલે મતલબ કે નજીકનું બિંદુ એનું શું થઈ જાય છે? દૂર ખસી જાય. ઓકે, તો આપણો જવાબ આવશે એ વિદ્યાર્થીના આંખનું જે નજીકનું બિંદુ છે તેનાથી દૂર ખસી જાય. બરોબર, નજીકનું બિંદુ દૂર ખસી જાય છે મતલબ કે એને દૂરનું દેખાય છે, નજીકનું દેખાતું નથી. નેક્સ્ટ, બીજો પ્રશ્ન જોઈએ તો ખાલી જગ્યામાં પરાવર્તનના નિયમ લાગુ પડે છે. મતલબ કે કઈ ઘટનામાં અથવા કયા અરીસાની વાત કરી છે? અહીંયા કીધું છે માત્ર સમતલ અરીસો, માત્ર અંતર્ગોળ અરીસો, માત્ર બહિર્ગોળ અરીસો કે બધા જ અરીસા, ભલે તે ગમે તે આકૃતિ હોય. મતલબ પરાવર્તન થાય છે એમાં. અહીંયા પરાવર્તનની ઘટના એ અપારદર્શક માધ્યમમાં થાય. એમાં થાય છે અપારદર્શક માધ્યમ. અને એ અપારદર્શક માધ્યમ એટલે આપણે જે અરીસો કહીએ, અરીસો એક પ્રકારે અપારદર્શક માધ્યમ જ છે. અહીંયા બધા જ અરીસા છે. એનો મતલબ આપણો જવાબ આવશે ડી, બધા જ અરીસા, ભલે તે ગમે તે આકૃતિ હોય. ઓકે, નેક્સ્ટ, જૈવજિક વિદ્યુત પ્રવાહમાં ખાલી જગ્યા વિદ્યુતભારની ગતિની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા ગણવામાં આવે છે. તો આમ જોવા જઈએ તો ઇલેક્ટ્રોનને ઋણ વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં, ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં કોણ હોય? તો કે ધન વિદ્યુતભાર. તો અહીંયા આપણો જવાબ આવશે
ધન વિદ્યુત ભાર, કેમ કે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભાર તરફ હોય, ઋણ વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, એના પછીનો પ્રશ્ન છે, ચલો નેક્સ્ટ. પછીનો પ્રશ્ન છે, વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે. મતલબ કે જલવહન માટે કોણ હોય છે, મતલબ કે જલવાહક શેના માટે જવાબદાર છે? તો જલવાહક આવે પાણીના વહન માટે, ખોરાકના વહન માટે, એમિનો એસિડના વહન માટે કે ઓક્સિજનના વહન માટે? કે જલવાહક આવે પાણીના વહન માટે. નેક્સ્ટ, એના પછી ઇથેનનું અણુ સૂત્ર અથવા આણ્વીય સૂત્ર C2H6 છે, જેમાં ખાલી જગ્યા બંધ છે. તો ઇથેન એટલે 2 કાર્બન, અહીંયા જે C2H6 છે એનું બંધારણ બનાવતો આ પ્રમાણેનું બંધારણ થશે. આ પ્રમાણે CH3 CH3. તમને અહીંયા પૂછ્યું છે કેટલા એકલ બંધ છે, સહસંયોજક બંધ. અહીંથી તમે જોશો બંધ કેટલા છે, 1 2 3 4 5 6 અને 7. ટોટલ કેટલા બંધ આવે છે? 7. તો આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે. તો ટોટલ સહસંયોજક બંધ કેટલા બને છે? 7 સહસંયોજક બંધ બને. એના પછીનો પ્રશ્ન જોઈએ, દાંતનો સડો અટકાવવા માટે આપણે નિયમિત બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લીધેલ ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે? આપણા મોઢાની pH ઘટી જાય, એસિડિક થઈ જાય ત્યારે દાંત સડે છે. આથી આપણે બેઝિક પદાર્થ ઉપયોગ કરવો જોઈએ. આથી જે આપણે જે ટૂથપેસ્ટ લઈએ છીએ એનો સ્વભાવ કેવો હોય છે? બેઝ હોય છે અથવા બેઝિક હોય છે. તુષારબેનની ઉંમર 48 વર્ષની છે. તે નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતી નથી. નજીકની વસ્તુ નથી જોઈ શકતી, પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે. અગાઉ આપણે જેમ કીધું એ પ્રમાણે ગુરુદ્રષ્ટિની ખામીની વાત કરી. તેમણે દ્રષ્ટિની આ ખામીને દૂર કરવા માટે કેવા પ્રકારના ચશ્મા પહેરવા જોઈએ? બહિર્ગોળ લેન્સ કે અંતર્ગોળ લેન્સ કે બાયફોકલ લેન્સ? તો અહીંયા તમને જવાબ દીધો છે માત્ર P કે Q કે R એ પ્રમાણે કહેવાનું છે. તો એ ખામી જે ગુરુદ્રષ્ટિની ખામી છે એને નિવારવા માટે બહિર્ગોળ લેન્સ જોઈએ. તો આપણે જવાબ આવશે ફક્ત P. નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન જોઈએ તો, નીચેના પૈકી કેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળનો લેન્સનો પાવર સૌથી વધારે હોય? પાવરનું સૂત્ર શું છે? તો લેન્સનો પાવર P બરાબર 1/f. અહીંયા તમને કેન્દ્ર લંબાઈ આપી છે. હવે આપણને ખબર છે કે છેદ જ્યાં સુધી જેટલો મોટો હશે P એટલો નાનો હશે, મતલબ પાવર એટલો ઓછો હશે. તો આમાંથી આપણે પસંદ શું કરવાનું? સૌથી વધારે કેન્દ્ર લંબાઈ. સૌથી મોટી કેન્દ્ર લંબાઈ એનો પાવર સૌથી ઓછો, જેની કેન્દ્ર લંબાઈ ઓછી એનો પાવર સૌથી વધારે. તમને એમ કીધું છે કે લેન્સનો પાવર સૌથી વધારે કોનો હશે? તો જેની કેન્દ્ર લંબાઈ રહી એ સૌથી ઓછી હોય, બરોબર, એનો પાવર વધારે હોય. તો આપણે અહીંયા ઓછી કેન્દ્ર લંબાઈ પસંદ કરશું, 50 30 10 અને 20. તો જવાબ શું આવશે? 10 સેન્ટીમીટર. ઓકે, નેક્સ્ટ, વિદ્યુત ભારનો SI એકમ. તો વિદ્યુત ભારને આપણે શેમાં માપીએ છીએ? કુલમ્બમાં. નીચે આપેલા સજીવોમાંથી કયા સજીવો પોષક પદાર્થોનું વિઘટન અને શોષણ શરીરની બહાર કરે છે? તો આની અંદર આપણને આવે છે ઈસ્ટ, મશરૂમ અને ફૂગ. આવા સજીવો એવા છે કે જે પોષક પદાર્થનું વિઘટન શરીરની બહાર કરે છે. પોષક તત્વો ડાયરેક્ટલી મેળવતા હોય છે. બાકી બધા જે છે પોતાના શરીરની અંદર ખોરાક દાખલ કરે છે અને પોષણ મેળવે છે. નેક્સ્ટ છે C6H14. એ કયું હાઇડ્રોકાર્બન સંયોજન છે? અહીંયા તમને 6 કાર્બન છે અને 14 હાઇડ્રોજન. આપણને ખબર છે અલગ અલગ હતા, જેમ કે આલ્કેન. આલ્કેનના સૂત્રમાં શું આવતું હતું? તો આલ્કેનનું બંધારણ સૂત્ર હતું CnH2n+2. સામાન્ય બંધારણ સૂત્ર આવું આવતું. પછી આવતું આલ્કીન. આલ્કીનમાં શું આવતું? કે CnH2n. આલ્કાઇન. આલ્કાઇનમાં આવે CnH2n-1. અહીંયા જુઓ તો જેટલા કાર્બન એનાથી બમણાથી 2 વધારે જો હાઇડ્રોજન હોય તો એ આલ્કેન કહેવાય. જેટલા કાર્બન હોય એનાથી બમણા જો હાઇડ્રોજન હોય તો એ આલ્કેન શ્રેણી કહેવાય. અને જેટલા કાર્બન એના બમણાથી 2 ઓછા જો કાર્બન હોય હાઇડ્રોજન હોય તો એને આલ્કાઇન કહેવામાં આવે છે. અહીંયાથી તમે જોશો તો 6 કાર્બન છે અને 14 હાઇડ્રોજન. 6 દુ 12, 12માં પણ 2 ઉમેરો એટલે બમણાથી 2 વધારે, એટલે કઈ કહેવાય? એક તો કે આલ્કેન શ્રેણી. અને 6 કાર્બન એનું નામ શું થાય? પહેલા માટે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન. તો 6 માટે જવાબ શું આવશે? હેક્ઝેન. નેક્સ્ટ, એના પછી
નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી? ખાટા ફળો, સાઇટ્રિક એસિડ, દહીં, લેક્ટિક એસિડ, કીડીનો ડંખ, મિથેનોઇક એસિડ, ટામેટા, ટાર્ટરિક એસિડ. ઓકે, તો ખાટા ફળો જેમ કે સંતરું છે, મોસંબી છે, એ બધામાં સાઇટ્રિક એસિડ આવે છે લીંબુની અંદર. દહીંમાં લેક્ટિક એસિડ આવે, સાચું. કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ છે, સાચું છે. તો આપણો જવાબ આવશે ટામેટામાં ટાર્ટરિક એસિડ. કેમ? કેમ કે ટાર્ટરિક એસિડ એ આંબલીમાં આવે અને ટામેટાની અંદર આવે ઓક્ઝેલિક એસિડ. કયું એસિડ આવશે? ઓક્ઝેલિક એસિડ. ઓકે, ચાલો નેક્સ્ટ. એના પછી મેઘધનુષ્ય બનાવવા માટે કઈ ઘટના અથવા ઘટનાઓ સામેલ છે? તો મેઘધનુષ્ય બનાવવા માટે વક્રીભવન, વિભાજન, આંતરિક પરાવર્તન આપેલ તમામ. તો મનુષ્ય જ્યારે મેઘધનુષ્ય બને છે ત્યારે આ બધા જ પ્રકારની ઘટનાઓ થતી હોય છે. એટલે શું આવે? આપેલ તમામ. કઈ રીતે બને છે? તો કે જ્યારે પાણીના બુંદમાંથી સૂર્યપ્રકાશ પડે એટલે શરૂઆતમાં વક્રીભવનની સાથે સાથે શું થાય છે? વિભાજન. બે પ્રોસેસ થાય છે. વક્રીભવન પણ થાય છે, વિભાજન થાય. પછી આંતરિક પરાવર્તન થાય. અહીંયાથી પ્રકાશનું કિરણ પાછું ફર્યું અંદર અંદર એટલે પરાવર્તન. તો આ બે પ્રોસેસ થઈ ગઈ. અને ત્રીજી વખત શું થાય છે? આંતરિક પરાવર્તન થાય. અને પછી અહીંયા બહાર નીકળતા હોય છે અલગ અલગ રંગ. તો બધી જ પ્રોસેસ આની અંદર થાય છે. એટલે આ બધી જ પ્રક્રિયાઓ મેઘધનુષ્યની ઘટના માટે જવાબદાર હોય. બહિર્ગોળ લેન્સ વડે કયું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? મતલબ કે બહિર્ગોળ લેન્સના કારણે કેવું પ્રતિબિંબ ના મળે? આભાસી અને નાનું, આભાસી અને મોટું, વાસ્તવિક અને નાનું, વાસ્તવિક અને મોટું. તો બહિર્ગોળ લેન્સના કારણે વાસ્તવિક અને નાનું પણ મળે છે, વાસ્તવિક અને મોટું પણ મળે છે. આભાસી અને જે ચત્તું મળે છે એ બહિર્ગોળ લેન્સના કારણે જે મળતું પ્રતિબિંબ હોય છે એ એક રીતે જોઈએ જ્યારે આપણે પ્રકાશના કિરણો જ્યારે પ્રકાશના કિરણો આપણે વસ્તુને એફ અને ઓની વચ્ચે રાખીએ છીએ, બરોબર? એ વખતે થશે શું? એ વખતે પ્રતિબિંબ તમારું મળે છે આભાસી, ચત્તું અને વસ્તુ કરતાં મોટું મળે છે, નાનું મળતું નથી. એટલે કયું મળતું નથી એવું પૂછ્યું છે? તો આભાસી અને નાનું નથી મળતું. કેમ? કેમ કે આભાસી અને મોટું પણ મળે છે, વાસ્તવિક અને નાનું, વાસ્તવિક મોટું પણ મળતું હોય છે, બરોબર? તો આ એક પ્રતિબિંબ નથી મળતું. એટલે આપણો જવાબ આવશે એ, આભાસી અને નાનું. નેક્સ્ટ, નીચે આપેલા પરિપથનો સમતુલ્ય અવરોધ કુલ અવરોધ શોધો. તો અહીંયા તમે જોશો તો અહીંયા તમને જે બે અવરોધ આપ્યા છે આ બંને અવરોધો શ્રેણીમાં છે. તો શ્રેણીના સમતુલ્ય અવરોધમાં શું કરવાનું હોય? તો કે સીધે સીધો એમનો સરવાળો કરવાનો. તો 2 + 2 ટોટલ કેટલો જવાબ આવશે? 4. એનો જવાબ આવશે સી, 4. નેક્સ્ટ, પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? પાચન માર્ગનો કયો ભાગ એવો છે કે જેમાં ખોરાકનું સંપૂર્ણપણે પાચન થઈ જાય? તો કે નાનું આંતરડું. કયો આવે? નાનું આંતરડું. આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થતી પ્રક્રિયા નીચેના પૈકી કઈ છે? એટલે કે કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? જ્યારે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચે પ્રક્રિયા કરો એટલે શું કહેવાય છે? એને કહેવાય છે એસ્ટરીકરણની પ્રક્રિયા. જેમાંથી એસ્ટર બનાવવામાં આવે છે. નીચેના પૈકી કયો વધતી જતી એસિડિકતાનો સાચો ક્રમ દર્શાવે છે? મતલબ કે એસિડિકતા ધીમે ધીમે વધતી હોય એની વાત કરી છે, બરોબર? પહેલું છે પાણી. પાણી તો તટસ્થ આવે, એનાથી થોડુંક એસિડિક કહીએ તો એસિટિક એસિડ જે આપણે ખાવા તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી એનાથી સ્ટ્રોંગ આવે હાઇડ્રોક્લોરિક એસિડ, બરોબર? પછી આપણે પાણી, હાઇડ્રોક્લોરિક અને એસિટિક એસિડ, એસિટિક એસિડ, પાણી, હાઇડ્રોક્લોરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ, પાણી અને એસિટિક એસિડ. તો આપણા જવાબમાં તમે જોશો તો સૌથી પહેલાં તો જેની પીએચ વધારે લઈએ આ બધામાં તો પાણી. પાણીની પીએચ એ આમ જોવા જઈએ તો નિયરલી ઇક્વલ ટુ કેટલી હોય છે? તો કે 7ની નજીક. એસિટિક એસિડની પીએચ 7થી ઓછી હોય છે, બરાબર? એ એસિટિક એસિડ છે એની પીએચ <<7 હોય છે. અને જે હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ છીએ એની પીએચ તો એકદમ 1.2 સમથિંગ હોય છે. તો જોવા જઈએ તો આ ક્રમ એ એસિડિકતાનો વધારે થતો ક્રમ બતાવે છે. એટલે પહેલાં કોણ આવે? પાણી, બીજામાં આવે એસિડિક એસિડ અને ત્રીજો આવે હાઇડ્રોક્લોરિક એસિડ. તો આપણો જવાબ આવશે પાણી, એસિડિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. ચલો નેક્સ્ટ, પ્રેસબાયોપિયા ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? બરોબર, પહેલું આવે લઘુ દ્રષ્ટિની ખામી, બીજી આવે ગુરુ દ્રષ્ટિની ખામી અને છેલ્લી આવે છે પ્રેસબાયોપિયા. તેને કયા ચશ્મા જુએ? તો એને જુએ બાયફોકલ લેન્સ, દ્વિકેન્દ્રી જુએ છે બાયફોકલ લેન્સ. માયોપિયા, હાઇપરમેટ્રોપિયા અને પ્રેસબાયોપિયા દર્શાવવામાં આવે છે. તેને બાયફોકલ લેન્સની જરૂર પડે. લઘુ દ્રષ્ટિની ખામી આવે
એ લઘુ દ્રષ્ટિમાં જુએ અંતર્ગોળ લેન્સ, યાદ રાખી લેજો કયો લેન્સ જુએ છે, અંતર. ગુરુ દ્રષ્ટિની ખામી એમાં જુએ બહિર્ગોળ લેન્સ. અને ત્રીજી આવે છે જેને આપણે પ્રેસ બાયોપિયા કહીએ છીએ, એમાં જોઈએ બાયફોકલ. તો આપણો જવાબ છે બાયફોકલ. ચલો નેક્સ્ટ. હિરેન નામનો એક વિદ્યાર્થી એક કાચનો લંબઘન લઈ તેમાંથી પ્રકાશનું એક ત્રાંસુ કિરણ પસાર કરે છે. તે કાચનો લંબઘન પ્રકાશનું કેટલી વખત વક્રીભવન કરે છે? પ્રકાશનું કેટલી વખત વક્રીભવન થાય કાચના લંબઘન વડે? તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે જ્યારે કાચના લંબઘન ઉપર તમે પ્રકાશનું ત્રાંસુ કિરણ પસાર કરો ત્યારે એક વખત અહીંયા વક્રીભવન થાય છે, બીજી વખત અહીંયા વક્રીભવન થાય છે, મતલબ ટોટલ 2 વખત વક્રીભવન થાય. બરોબર, આપણો જવાબ આવશે. એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કઈ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા મેં કીધું સૂર્ય શક્તિનું મુક્ત શક્તિમાં, સૂર્ય શક્તિનું રાસાયણિક શક્તિમાં, રાસાયણિક શક્તિનું મુક્ત શક્તિમાં, કે મુક્ત શક્તિનું રાસાયણિક શક્તિમાં. તો અહીંયા સૂર્યનું રાસાયણિકમાં રૂપાંતર થતું હોય તો આપણો જવાબ બી આવશે. વાહક તારની અવરોધકતા કયા પરિબળો પર આધાર રાખે છે? વાહક તારની અવરોધકતા કયા પરિબળો પર આધાર રાખે? તો તારના કદ ઉપર આધાર રાખે, તારની દ્રવ્યની જાત ઉપર રાખે, આડછેદનું ક્ષેત્રફળ અને તારની લંબાઈ. મતલબ આ બધા જ પરિબળો છે એના ઉપર આધાર રાખે છે. દ્રવ્યની જાત ઉપર પણ આધાર રાખે છે, આડછેદનું ક્ષેત્ર અને તારની લંબાઈ ડિપેન્ડ કરતું હોય છે. તો વાહકતાની અવરોધકતા કયા પરિબળો પર આધાર રાખે છે? તો આ દરેક પર આધાર રાખતો હોય છે. અહીંયા કોઈ ઓપ્શન આપ્યો નથી કે આપેલ તમામ. ચલો નેક્સ્ટ. એના પછી જોઈએ પ્રોપેન 3 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ પ્રોપેનોન છે. અહીંયા સોરી પ્રોપેનોન છે એટલે કે કીટોન ક્રિયાશીલ સમૂહ છે. કેમ કે એના નામની પાછળ પ્રત્યય શું છે? ઓન પ્રત્યય છે. પ્રોપેન પ્લસ ઓન એટલે પ્રોપેનોન, અને ઓન પ્રત્યય શેમાં આવે? તો કે કીટોન ક્રિયાશીલ સમૂહ હોય એમાં. ઓકે, તો કીટોન દરેકને જોઈ લઈએ ફરી એકવાર. તો કાર્બોક્સિલિક એસિડમાં પ્રત્યય શું લાગે? ઓઇક એસિડ, ઓઇક એસિડ. આલ્ડીહાઇડમાં પ્રત્યય શું લાગે? આલ. કીટોનમાં ઓન અને આલ્કોહોલમાં ઓલ. આ એમના પ્રત્યય છે. બરોબર, તો આ પ્રમાણે આપણે નામકરણ કરી શકીએ છીએ. નેક્સ્ટ એના પછી જોઈએ તો જ્યારે એક કસનળીમાં એક એસિડના દ્રાવણમાં એક બેઝના દ્રાવણને ઉમેરવામાં આવે છે ત્યારે શું થાય છે? એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા છે. દ્રાવણનું તાપમાન વધે છે, દ્રાવણનું તાપમાન ઘટે છે, દ્રાવણનું તાપમાન સમાન રહે છે, ક્ષારનું નિર્માણ થાય છે. તો એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થાય એટલે ક્ષાર અને પાણી બનતી હોય છે. ઓકે, અહીંયા ઓપ્શનમાં થોડાક વધારે કીધા છે. ફક્ત એક થાય મતલબ તાપમાન વધે એવું જરૂરી નથી, માત્ર તાપમાન વધે. 1 અને 2 તાપમાન વધે છે, તાપમાન ઘટે છે, બંને છે પ્રોસેસ જરૂર નથી. 1 અને 4 અને 1 અને 2. આ 4 તો સાચું છે, આપણને ખ્યાલ જ છે. બરોબર, તો આપણે શું કરીએ છીએ? એક આ ઓપ્શન આપણો સાચો છે અંદાજમાં. દાખલા તરીકે આ એક ઓપ્શન આપણો શું છે? સાચો છે. 4 વાળો કયો છે? તો આ એક તાપમાન વધે પણ કરે. બરોબર, એમના વચ્ચે પ્રક્રિયા થાય છે. તો પછી આપણો જવાબ આવશે સી, 1 અને 4. એના પછી કીધું છે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં નજીકની વસ્તુનું પ્રતિબિંબ નીચેના પૈકી ક્યાં રચાય છે? તો અગાઉ કીધું એ પ્રમાણે ગુરુ દ્રષ્ટિની ખામી હોય તો નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિનાની પાછળ રચાય છે. તો રેટિના એટલે નેત્રપટલ. તો નેત્રપટલની આગળ, પાછળ, કણિકા પર કે કીકી ઉપર? તો જવાબ આવશે નેત્રપટલની પાછળ. ચલો 24 પ્રશ્નો હોય છે પ્રશ્નપત્રની અંદર. તમને અહીંયા સૌ પ્રથમ બધા જ બહુ વિકલ્પો દર્શાવેલા છે, તો આપણે એ પ્રમાણે સોલ્વ કરતા રહેશું. એના પછીનો બહુ વિકલ્પ જોઈએ તો બહુ વિકલ્પ છે સમતલ અરીસાનો પાવર કેટલો હોય છે? તો પાવરની વ્યાખ્યા શું છે? પાવર એટલે કેન્દ્ર લંબાઈનો વ્યાસ, એટલે P બરાબર 1/f આપણે જાણીએ. બરોબર,
હવે સમતલ અરીસો છે, અહીંયા અરીસો આપ્યો છે સમતલ, અને સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? તો કે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ હોય અનંત. એની કેન્દ્ર લંબાઈ શું હોય છે? અનંત. તો જો 1/, અનંત લખીએ તો આપણો જવાબ શું આવે? તો આપણો જવાબ 0 આવે છે. આથી સમતલ અરીસાનો પાવર કેટલો થશે? V 0 થાય. ઓકે, તો આનો જવાબ આવશે V 0. નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન છે 100 ઓહ્મ અવરોધ ધરાવતા બલ્બમાંથી મહત્તમ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો બલ્બનો પાવર કેટલો? તો અહીંયા પાવરનું સૂત્ર આપણે જાણીએ છીએ, પાવર P બરાબર VI. અહીંયા આ પાવર છે એ વિદ્યુતના ચેપ્ટરમાંથી બતાવે છે, અહીંયા દર્શાવે છે એ આપણે પરાવર્તન અને વક્રીભવનવાળા ચેપ્ટરનો પાવર બતાવે છે, બરાબર. આ લેન્સનો પાવર છે, આ વિદ્યુત પાવર છે. પાવર P બરાબર V ગુણ્યા I આપણે સૂત્ર જાણીએ છીએ. અહીંયા I આપ્યો છે, V નથી આપ્યો, એટલે અવરોધ આપ્યો છે. તો આપણે જે સૂત્ર છે એ સૂત્રને એવા સ્વરૂપમાં કન્વર્ટ કરી દઈએ, Vની જગ્યાએ લખી નાખીએ IR ગુણ્યા I. તો સૂત્ર શું બની જશે? I² ઇન્ટુ R. હવે અહીંયા તમે જોશો તો I આપ્યો છે કેટલો? 1 એમ્પિયર. તો Iની જગ્યાએ 1² એટલે 1, અને અવરોધ તમને આપ્યો છે 100 ઓહ્મ. 1 ગુણ્યા 100, જવાબ આવશે 100 વોટ. જવાબ શું આવશે? 100 વોટ. તો આપણો જવાબ 100 વોટ છે. અહીંયા ઓપ્શનમાં આપ્યો છે ડી 100 વોટ. નેક્સ્ટ, એના પછીનો જવાબ છે, પ્રશ્ન છે મનુષ્યમાં વાત વિનિમય ક્રિયા માટે ચોક્કસ રચના ખાલી જગ્યા છે. વાત વિનિમય માટે મતલબ કે વાયુ એ રુધિરની અંદર, ધારો કે તમે શ્વાસોશ્વાસમાં ઓક્સિજન લો છો, એ ફેફસામાંથી રુધિરમાં કઈ રીતે વળે છે, અને રુધિરમાંથી પાછા ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે આવે છે. તો વાત વિનિમય માટે આ કોણ આવે? તો કે વાયુકોષ્ઠો આવે. શું આવે છે? વાયુકોષ્ઠ. એના પછીનો જવાબ છે બ્યુટેનોન કયા ક્રિયાશીલ સમૂહ ધરાવતું સંયોજન છે? અહીંયા બ્યુટેનોનમાં પ્રત્યે ઓન લાગે છે, અને ઓન પ્રત્યે કોનામાં આવે? કીટોનમાં આવે. કોનામાં આવે? કીટોન. તો આપણો જવાબ આવશે ક્રિયાશીલ સમૂહ કીટોન. ત્યારબાદ કયું દ્રાવણ સૌથી વધુ બેઝિક હશે? જેની pH વધારે હોય એ દ્રાવણ બેઝિક હોય. અહીંયાથી તમે જોશો તો 8, 9, 7 અને 6. તો જેની pH સૌથી વધારે હોય એ વધારે બેઝિક હોય, અને જેની pH સૌથી ઓછી હોય એ વધારે એસિડિક હોય છે. સમુદ્રમાં ઊંડાઈએ રહેલા પાણીનો રંગ ભૂરો દેખાય છે, કારણ કે અહીંયા જવાબ જોઈએ તો દરિયાના તળિયે રહેલી વનસ્પતિને કારણે, આકાશના ભૂરા રંગને કારણે, પ્રકાશના પ્રકિરણના કારણે, પ્રકાશનું પાણીમાં શોષણ થવાથી. જ્યારે પ્રકાશના કિરણો પાણીની અંદર દાખલ થાય છે ત્યારે એનું પ્રકિરણ થાય છે, જેના કારણે આપણને એ સમુદ્ર છે એના અંદર આપણે તળિયે ભૂરો રંગ દેખાતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા R અને કેન્દ્ર લંબાઈ F વચ્ચેનો સંબંધ. તો અરીસા માટે R અને વક્રતા ત્રિજ્યા R અને કેન્દ્ર લંબાઈ F વચ્ચેનો સંબંધ શું છે? R બરાબર 2F. તો જવાબ આવશે C, R બરાબર 2F. ઓહ્મના નિયમ અનુસાર વોલ્ટેજના વધારા સાથે અવરોધ અને વિદ્યુત પ્રવાહ બંને વધે છે. સૌ પ્રથમ આપણે જોઈએ તો ઓહ્મનો નિયમ શું છે? ઓહ્મનો નિયમ છે V ચલે છે I. આપણે જાણતા, બરાબર? V ચલે છે I, મતલબ કે V અને I એકબીજાના સમપ્રમાણમાં છે. જો V વધે તો I વધતો હોય છે. તો એ ઓહ્મના નિયમ પ્રમાણે V ચલે છે I છે, અને અહીંયા તમને એવું કીધું કે અચળ તાપમાને. અચળ તાપમાન એટલે કહેવામાં આવતું હતું જેથી તમે જે અહીંયા અવરોધ લો એ અવરોધ અચળ હોય. આનો મતલબ એવો થયો કે તમે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ વધે તો સાથે સાથે વિદ્યુત પ્રવાહ I વધે. R તો અચળ હોય છે. તો આપણો જવાબ આવશે V વધવાની સાથે સાથે I વધે છે. વોલ્ટેજના વધારા સાથે અવરોધ અને વિદ્યુત પ્રવાહ બંને વધે. તો ખોટું. વોલ્ટેજના વધારા સાથે વિદ્યુત પ્રવાહ વધે છે. તો આપણો જવાબ આવશે B. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો મનુષ્યના મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો એક ભાગ છે. તો મૂત્રપિંડ એ ઉત્સર્જન તંત્ર છે. જવાબ આવશે C, ઉત્સર્જન તંત્ર. એના પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયા સંયોજનોમાં OH ક્રિયાશીલ સમૂહ આવે? OH ક્રિયાશીલ સમૂહ મતલબ આલ્કોહોલ હોય, અને આલ્કોહોલમાં OH વિષમ પરમાણુ લાગતો હોય છે, બરાબર? એટલે આપણે અહીંયા જોઈએ આલ્કોહોલમાં પ્રત્યય લાગે ઓલ. તો આમાંથી ઓલ વાળું કયું નામ છે? બ્યુટેનોનમાં આવે કીટોન. આમાં આવે છે કીટોન. આ છે બ્યુટેનોલ એટલે આલ્કોહોલ. આપણો જવાબ આવશે બ્યુટેનોલ. કેમ કે આ કયો ક્રિયાશીલ સમૂહ છે? તો કે આ કીટોન. આ છે આલ્કોહોલ, આ છે કાર્બોક્સિલિક એસિડ, અને આ છે આલ્ડીહાઇડ. આ એના ક્રિયાશીલ સમૂહ છે. એના પછી જોઈએ તો
અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? મતલબ કે પેટની અંદર અપચો થાય એ વખતની વાત કરી છે. એસિડિટી થાય છે તો એના માટે તમારે કયો પ્રકારનો પદાર્થ લેવો જોઈએ? તો કે એન્ટાસિડ. અપચાના ઉપચાર માટે શું આવે? તો કે એન્ટાસિડ, પ્રતિ એસિડ જે હોય છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. જ્યારે પ્રકાશ આંખમાં પ્રવેશ કરે છે ત્યારે મોટાભાગનું વક્રીભવન ક્યાં થાય છે? તો વક્રીભવન મોસ્ટ ઓફ ક્યાં થાય? તો કે એક લેન્સ દ્વારા, તો કે સ્ફટિકમય લેન્સ પરથી એનું વક્રીભવન થતું હોય છે. આપણો જવાબ આવશે એ, સ્ફટિકમય લેન્સ. ઓકે, સોરી, જવાબ છે આપણો એ. એના પછીનો પ્રશ્ન જોઈએ. એક ગોલીય અરીસા અને એક પાતળા લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -10 સેન્ટીમીટર છે. અહીંયા દેખો, એ અરીસા અને લેન્સ કયા પ્રકારનો હોય છે? તો અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું, કેન્દ્ર લંબાઈ જો ધન હોય, કેન્દ્ર લંબાઈ શું હોય? ધન, તો એ હંમેશા બહિર્ગોળ હશે. શું હશે? બહિર્ગોળ. પણ શું બહિર્ગોળ? એ બહિર્ગોળ અરીસો પણ કહેવાય, મતલબ કે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ પણ ધન હોય અને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પણ ધન હોય. અને જો કેન્દ્ર લંબાઈનું મૂલ્ય ઋણ હોય, કેન્દ્ર લંબાઈનું મૂલ્ય શું હોય? ઋણ, તો એ હંમેશા શું હશે? અંતર્ગોળ. અંતર્ગોળ એટલે શું? તો કે અંતર્ગોળ અરીસો અથવા અંતર્ગોળ લેન્સ, એ બંનેની કેન્દ્ર લંબાઈ ઋણ હોય છે. આપણે અહીંયા જોશું પ્રશ્નમાં, તો આપણી કેન્દ્ર લંબાઈ -10 સેન્ટીમીટર આપી છે. એનો મતલબ કેન્દ્ર લંબાઈ શું છે? ઋણ છે. ઋણ હોવાનો મતલબ શું છે? એ અંતર્ગોળ અરીસો હશે યા તો અંતર્ગોળ લેન્સ હશે. બરાબર, કયા કયા પ્રકારનું હશે એ તમને પૂછ્યું છે. તો બંને અંતર્ગોળ, આપણો જવાબ શું આવશે? બંને અંતર્ગોળ. એના પછીનો પ્રશ્ન જોઈએ. વિદ્યુત પ્રવાહનો એકમ, વિદ્યુત પ્રવાહ જે આપણે એમ્પિયરમાં માપીએ છીએ તેનો એકમ શું આવે છે? એમ્પિયર. નેક્સ્ટ, અહીંયા વિભાગ એના સૌપ્રથમ ઘણા બધા MCQ આપ્યા છે. પ્રશ્ન બેંક છે, એક પ્રકારે પ્રશ્નપત્ર તો નહીં પણ પ્રશ્ન બેંક છે, જેમાં તમને ઘણા બધા MCQ આપે છે. ઘણા બધા ખરા ખોટા છે, ટૂંકા પ્રશ્નો છે, જોડકા છે, બધી જ વસ્તુ છે. આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્વ કરતા રહીશું. હાલ આપણે માત્ર MCQ જોશું, પછી બીજા વિડીયોની અંદર આપણે પ્રમાણે ટૂંકા પ્રશ્નો ખરા ખોટા ચેક કરશું. બરાબર, ચલો. એના પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં PQRS ક્રમશઃ ભાગ દર્શાવે છે અને એનું નામકરણ આપણે કરવાના છે. જોઈએ અહીંયાથી પી શું છે? તો આ એક પ્રકારનું જમણું ક્ષેપક છે. જમણું ક્ષેપક પીમાં જ્યાં જમણું ક્ષેપક હોય ત્યાંથી આપણે નોટિસ કરીએ તો જુઓ C અને D બે છે. હવે જોઈએ પીથી પછી Q, જમણા ક્ષેપક પછી ડાબું ક્ષેપક. જમણા પછી ડાબું ક્ષેપક મતલબ આપણો જવાબ આ જ હોય. કેમ? કેમ કે પછી R એટલે આપણું અહીંયા જમણું કર્ણક આવે અને S એટલે ડાબું કર્ણક આવે, તો આપણો જવાબ આવશે D. નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન, એમોનિયાનો NH3 કેવા પ્રકારના સહસંયોજક બંધ અણુ ધરાવે છે? મતલબ કે આની અંદર કેવા પ્રકારના સહસંયોજક બંધ છે? એકલ, દ્વિ કે ત્રિ? તો એમોનિયાનું બંધારણ જોઈએ. એમોનિયાનું બંધારણ આ પ્રમાણે હોય છે. એક નાઇટ્રોજન એકલ બંધથી 3 હાઇડ્રોજન સાથે જોડાય છે. એનો મતલબ એમાં કયો બંધ આવે છે? એકલ બંધ આવે છે. ફક્ત એકલ બંધ, એમાં કોઈ દ્વિબંધ આવતા કે ત્રિબંધ આવતા નથી. એના પછીનો પ્રશ્ન છે, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે નીચેના પૈકી કયો પદાર્થ વપરાય છે? તો પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવી હોય તો એક પ્રકારે જોવા જઈએ તો અહીંયા આપણે ધોવાનો સોડાનો ઉપયોગ થતો હોય. બરાબર, એ પ્રશ્નની અંદર બુકમાં આપેલું પણ છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતા યુવાન વયસ્ક માટે અલગ દ્રષ્ટિનું ઓછામાં ઓછું અંતર કેટલું હોય છે? તો આપણને ખ્યાલ છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ હોય એ 25 સેન્ટીમીટરથી લઈ અને અનંત અંતર સુધી જોઈ શકે. મતલબ નજીકમાં નજીક 25 સેન્ટીમીટર અને દૂર ક્યાં સુધી? અનંત અંતર સુધી. તો આપણને અહીંયા નજીકનું પૂછ્યું છે તો કયું આવશે? 25 સેન્ટીમીટર. જવાબ આવશે C. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્નમાં કહ્યું છે, સમતલ અરીસા સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલા સેમી થશે? અહીંયા અરીસો કયો કીધો છે? સમતલ. સમતલ અરીસાની સામે જેટલા અંતરે તમે વસ્તુ મૂકો, અરીસાની પાછળ એટલા જ અંતરે પ્રતિબિંબ મળે. ઓકે, એનો મતલબ અહીંયા તમને કોના વચ્ચે કીધું? વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર, તો બમણું થઈ જાય. અરીસાથી જેટલું વસ્તુનું અંતર છે એનું બમણું, મતલબ અહીંયા 40 છે તો 40 દુ 80 સેન્ટીમીટર આપણને મળે છે. કેમ કે અરીસો અહીંયા કયો કીધો છે? સમતલ. નેક્સ્ટ, સોલર પેનલ તૈયાર કરવા સેલના આંતરિક જોડાણમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? અહીંયા ચાંદીનો ઉપયોગ સોલર પેનલની અંદર મોસ્ટ ઓફ થતો હોય છે, એટલે આપણે અહીંયા જવાબ આવશે ચાંદી. બટેકાની ચિપ્સ અથવા કાતરીના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે? આપણને ખ્યાલ છે એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, એ પેકેટની અંદર હોય છે, જેથી એ લાંબા સમય સુધી ટકે છે, ખોરા થતા નથી. પછીનો પ્રશ્ન છે,
અહીંયા આપણને આપી છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં થાય છે શું? તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં બને છે શું? ગ્લુકોઝ. ગ્લુકોઝ મતલબ C6H12O6. તો આપણો જવાબ આવશે C6H12O6. જવાબ આવશે બી. ચલો, આપણો જવાબ છે બી. નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન છે બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં કયો ક્રિયાશીલ સમૂહ છે? ફરી એકવાર બ્યુટેનોન શબ્દ આપ્યો છે, નોન ક્રિયાશીલ સમૂહ. નોન કોનો પ્રત્યય છે? તો કે કીટોન. કોનો છે? કીટોન. તો આપણો જવાબ શું આવશે? કીટોન. છેલ્લે ઓલ લખ્યું હોય તો આલ્કોહોલ હોય, છેલ્લે આલ લખ્યું હોય તો આલ્ડીહાઇડ હોય, અને છેલ્લે ઓઇક એસિડ લખ્યું હોય તો એ કાર્બોક્સિલિક એસિડ હોય. બરાબર? તો આ એટલા એના ક્રિયાશીલ સમૂહ હોય છે. ચલો નેક્સ્ટ, શિક્ષક વિદ્યાર્થી પાસે ઓમના નિયમની ચકાસણી કરવા પરિપથ જોડવાનું કહે છે. વિદ્યાર્થી નીચે પ્રમાણે પરિપથ જોડે છે. શિક્ષક કહે છે કે આ પરિપથ એક ઘટક યોગ્ય રીતે જોડાયેલ નથી, તો આ ઘટક કયો હશે? તો અહીંયા આપણે જાણીએ છીએ કે અવરોધ આપણે એ મીટર જે જોડીએ પરિપથની અંદર, પરિપથમાં એ મીટર એ હંમેશા ક્યાં હોય? શ્રેણીમાં હોય. અને જે વોલ્ટ મીટર છે એ હંમેશા ક્યાં હોય? સમાંતરમાં હોય. બરાબર? એ મીટર પરિપથમાં હંમેશા ક્યાં હોય છે? શ્રેણીમાં. અને વોલ્ટ મીટર હંમેશા ક્યાં હોય? સમાંતરમાં. આ વસ્તુ યાદ રાખો. હવે શ્રેણીમાં મતલબ કઈ જગ્યાએ હોઈ શકે? તો એ મીટર અહીંયા હોઈ શકે, એ મીટર અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે. આ જે લંબચોરસ દેખાય છે, લંબચોરસ ઉપર ગમે ત્યાં હોઈ શકે, એને કહેવાય શ્રેણી. જ્યારે આપણને ત્યાં વચ્ચે આપી દીધો છે, મતલબ આ ખોટું કહેવાય, આ સમાંતર જોડાણ કહેવાય. કેમ કે વોલ્ટ મીટર જુઓ અહીંયા, વોલ્ટ મીટર સમાંતર છે. વોલ્ટ મીટર તો સમાંતર હોય સાચું, પણ એ મીટર સમાંતર ના હોય. એ મીટર કેવું હોય? શ્રેણીમાં. તો અહીંયા તમને શું કીધું છે? તો કે શું ખોટું છે? અહીંયા ખોટું છે એ મીટર. શું ખોટું છે? એ મીટર. કેમ કે અવરોધો તો શ્રેણી અને સમાંતર ગમે તેમાં હોઈ શકે છે. અહીંયા જે ઘટક જોડાયેલ યોગ્ય જોડાયેલો નથી, કોણ આવે? તો કે એ મીટર આવે છે. નીચેના આપેલા પૈકી કયું માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી? તો માનવમાં માદા પ્રજનન તંત્રમાં અંડાશય આવે, ગર્ભાશય આવે, અંડવાહિની આવે, શુક્રવાહિની ના આવે. જે કોનામાં આવે છે? પુરુષ પ્રજનન તંત્રની અંદર આવે છે. બરોબર? એના પછી નીચે આપેલા પૈકી કયું માનવના માદા પ્રજનન, સોરી, એ પ્રશ્ન થઈ ગયો. 51મો પ્રશ્ન જોઈએ. તો અહીંયા તમને પૂછ્યું છે કે આ દર્શાવેલ સંયોજનના બંધારણ પરથી તેનું નામ લખો. તો આવું કોઈ પણ બંધારણ આપે તો સૌપ્રથમ પહેલાં તમારે શું નક્કી કરવાનું? સૌપ્રથમ તમારે નક્કી કરવાનું કેટલા કાર્બન છે. તો અહીંયા તમે જોશો કાર્બન કેટલા છે? 2. પછી એનું આલ્કેન શ્રેણીનું જે નામ છે 2 કાર્બન, જેમ કે મિથેન, બીજે 2 કાર્બન આવે ઇથેન. પહેલાં તમે આ સિમ્પલ નામ મગજમાં યાદ રાખો, ઇથેન. પછી શું ચેક કરવાનું? પછી ચેક કરવાનું કયો છે ક્રિયાશીલ સમૂહ. અહીંયા તમે જોશો તો ક્રિયાશીલ સમૂહ OH. OH એટલે અહીંયા વિષમ પરમાણુ OH છે, સોરી. અને વિષમ પરમાણુ OH હોય મતલબ કયો ક્રિયાશીલ સમૂહ કહેવાય? આલ્કોહોલ. આલ્કોહોલ. આલ્કોહોલમાં પ્રત્યય લાગે ઓલ. પ્રત્યય શું લાગે? ઓલ. તો ઇથેન વત્તા ઓલ, ઇથેનોલ. શું નામ થઈ જાય? ઇથેનોલ. ઓકે, તો અહીંયા આપણો જવાબ આવશે ઇથેનોલ, પી. એના પછીનો પ્રશ્ન, પદાર્થ એક્સને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો લીલો રંગ બદલાય છે. તો આ પદાર્થ શું હશે? તો અહીંયા લીલા રંગ માટે આપણે વાત કરીએ તો ફેરસ સલ્ફેટ આવે છે. કેમ કે કોપર સલ્ફેટ છે એનું દ્રાવણ એક પ્રકારનું ભૂરા રંગનું હોય છે. તો આપણો જવાબ શું આવશે? ફેરસ સલ્ફેટ. બરાબર? સી જવાબ આવશે, ફેરસ સલ્ફેટ. નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન જોઈએ તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર. તો હાલ એક પ્રશ્ન ફરી એકવાર આવી ગયો તો કેટલો હોય? 25 સેન્ટીમીટર. નીચે આપેલી આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1 ની વચ્ચે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે? તો અહીંયા તમે એક શોર્ટમાં બધી યાદ રાખી દો. હું તમને લખી બતાવું છું. વસ્તુના સ્થાન માટેના નંબર દર્શાવી દઉં છું. સૌપ્રથમ વસ્તુ અનંત અંતરે હોય. વસ્તુ ક્યાં હોય? અહીંયા હું કહું છું, આને કહી દઉં નંબર 1 અનંત અંતર. વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ આવે F1 ઉપર. વસ્તુ અનંત અંતર, પ્રતિબિંબ F1. વસ્તુ 2F1 થી દૂર, પ્રતિબિંબ આવશે F2 અને અહીંયા F2 છે, બરાબર? F2 અને 2F2 ની વચ્ચે. વસ્તુ આવશે 2F1 ઉપર, પ્રતિબિંબ આવશે 2F2 ઉપર.
વસ્તુ આવશે 2f1 અને f1 ની વચ્ચે, પ્રતિબિંબ આવશે f2 થી દૂર. વસ્તુ આવશે f1 ઉપર, પ્રતિબિંબ આવશે આને કહેવાય અનંત અંતર. અને પછી વસ્તુ આવશે f1 અને o ની વચ્ચે, તો પ્રતિબિંબ વસ્તુ તરફ એટલે આ બાજુ મળે છે. બરોબર, આભાસી અને ચતુર. નીચે લખ્યા છે એનો મતલબ વાસ્તવિક અને ઉલટું. કઈ રીતનું હોય તો બધા ફટાફટ યાદ રાખીએ. પહેલું પ્રતિબિંબ બિંદુવત હોય, બીજું થોડુંક મોટું હોય પણ વસ્તુ કરતાં નાનું, ત્રીજું સમાન હોય, સમાન થયા પછી ચોથું મોટું થાય, પાંચમું ખૂબ મોટું થાય, છઠ્ઠું પણ મોટું જ મળે છે. પણ આ બધા વાસ્તવિક અને ઉલટા છે, જ્યારે આ એક આભાસી અને ચતુર. બધી જ વસ્તુઓ અંદર આવી ગઈ. આ એક શોર્ટમાં યાદ રાખી દેવાનું. તમને કિસ્સો કયો કીધો છે? 2f1 અને f1 ની વચ્ચે, મતલબ આપણો કિસ્સો 4 નંબરનો. 4 નંબરનો વસ્તુ મતલબ કે અહીંયા રાખવામાં આવે તો અહીંયા 4 નંબર એટલે શું? તો કે 2f2 થી દૂર. તો પ્રતિબિંબ આપણને ક્યાં મળશે? 2f2 થી દૂર મળે. ઓકે, ચલો 2f2 થી દૂર, તો આપણો જવાબ આવશે એ. 2f2 થી દૂર એ. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, મનુષ્યના મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. ફરી એકવાર આવ્યું તો મૂત્રપિંડ આવે છે ઉત્સર્જન. એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં ટંકસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે અહીંયા વિદ્યુત બલ્બ આપ્યો છે, એમાં ટંકસ્ટન ધાતુ છે. કેમ? કેમ કે ટંકસ્ટન ધાતુ રહી, એક તો કે એનો અવરોધ ઊંચો હોય, બીજું એનું ગલનબિંદુનું ઉત્કલનબિંદુ પણ વધારે હોય છે. તેની અવરોધકતા વધુ હોય છે, તેનું ગલનબિંદુ ઊંચું હોય છે. તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે. તેની અવરોધકતા નીચી અને ગલનબિંદુ ઊંચું હોય છે. તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને નીચા હોય છે. અહીંયા થોડુંક જોજો તો આ બંને પ્રશ્નમાં એક જ જેવું છે. સોરી, અહીંયા જોઈએ તો અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચું હોય. અહીંયા આ વધુ છે, જ્યારે ગલનબિંદુ કેવું છે? નીચું છે. અહીંયા અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા છે, એટલે આપણો જવાબ એ આવે. કેમ? કેમ કે ફિલામેન્ટ જે આવે છે બલ્બનો, એ બલ્બનો ફિલામેન્ટ ઉષ્માની સાથે સાથે પ્રકાશ આ ખૂબ જ વધુ ઊંચું તાપમાન સહન કરી શકે. એટલે એક તો કે ગલનબિંદુ એનું કેવું છે? ઊંચું છે. બરોબર, ગલનબિંદુ. અને સાથે સાથે આમાંથી ઉષ્મા ક્યારે વધારે પડતી ઉત્પન્ન થાય? પ્રકાશ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે આની અવરોધકતા પણ વધારે હોય. એ ફિલામેન્ટની અવરોધકતા પણ શું હોવી જોઈએ? વધુ. તો આ બંને વધુ છે, એટલે આપણો જવાબ આવશે. નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર. બ્યુટેનોલ, ફરી એકવાર નામ જુઓ તો નામમાં પ્રત્યય આવે છે ઓલ. ઓલ કોનો હોય? આલ્કોહોલ. અને આલ્કોહોલ હોય તો શું જોડેલો હોય? OH. સૂત્રમાં છેલ્લે ચેક કરો, OH દેખાય, બ્યુટેનોલ. પરંતુ બ્યુટેન એટલે 4 કાર્બન, તો અહીંયા કાર્બનની સંખ્યા પણ 4 હોવી જોઈએ. 4 કાર્બન અને છેલ્લે OH હોય તો આપણો જવાબ આવે C. હવે બધા વિશે જોઈએ તો ફરી એકવાર અહીંયા પણ છે OH, પણ ત્યાં 3 કાર્બન છે, અને બ્યુટેનોલ નહીં પણ પ્રોપેનોલ કહેવાય. પ્રોપેન ઉપરથી પ્રોપેનોલ. અહીંયા CH3COOH, કાર્બોક્સિલિક એસિડ. એટલે આ 2 કાર્બન છે, એટલે ઇથેનોઇક એસિડ કહેવાય. ઇથેનોઇક એસિડ, ઇથેન ઉપરથી ઇથેનોઇક. અહીંયા પણ 2 કાર્બન છે, OH જોડેલો છે, આ આલ્કોહોલ છે, અને ઇથેન ઉપરથી ઇથેનોલ કહેવાય. આ એના નામકરણ. ચલો નેક્સ્ટ, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? કૃત્રિમ અને કુદરતી 2 પ્રકારના હોય છે. તો આપણે જે પ્રયોગશાળામાં વાપરીએ છીએ એ કૃત્રિમ કહેવાય. લિટમસ, હળદર અને ડુંગળી આ કુદરતી છે, જે કુદરતમાંથી મળી આવે છે. કૃત્રિમ જે માનવ સર્જિત આ છે ફિનોલ્ફથેલિન. ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ આ બંને જે છે એ કૃત્રિમ છે, અને આ બધા કયા છે? કુદરતી. બરોબર, યાદ રાખજો. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ છતું મળે તો આ અરીસો ખાલી જગ્યા હશે. હા, આ પ્રશ્ન પણ વારંવાર પૂછાતો હોય છે. છતું હંમેશા ક્યારે મળે? તો 2 અરીસા છે જેના કારણે છતું મળે. એક તો કે સમતલ અરીસો. કયો અરીસો? સમતલ અરીસો. અને બીજો બહિર્ગોળ અરીસો, જે આપણે સાઈડ વાહનોમાં સાઈડનું પાછળનું દ્રશ્ય જોવા માટે વાપરીએ છીએ. આ 2 અરીસામાં પ્રતિબિંબ હંમેશા ચત્તું એટલે કે સીધું મળે. ઓકે, આપણે આ બંને વસ્તુ જવાબ આવશે. વારંવાર આ પૂછાતો હોય છે, એટલે જવાબ આવશે ડી, સમતલ અને બહિર્ગોળ. ત્યારબાદ વાત કરીએ તો મોટી ઉંમરની વ્યક્તિને આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. તો આ પ્રકારની સ્થિતિને શું કહેવાય? તો આ જે કહેવાય એને આપણે શું કહીએ છીએ? એક પ્રકારે મોતિયો. મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ ફેફસા દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, તો એ શ્વસન તંત્ર આવે છે. જવાબ આવશે ડી.
ઓકે, ત્યારબાદ જોઈએ 1 માઇક્રો એમ્પિયર. તો અગાઉ મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા માઇક્રોનો મતલબ થાય 10⁻6 ઘાત. બરાબર, જવાબ આપણો આવશે 10⁻6 ઘાત. ઓકે, જવાબ છે 10⁻6 ઘાત. હવે અહીંયા યાદ રાખજો, હંમેશા જ્યાં પણ માઇક્રો લખ્યું હોય તો માઇક્રોની જગ્યાએ સમજી લેવાનું 10⁻6 ઘાત, મિલીની જગ્યાએ સમજી લેવાનું 10⁻3 ઘાત, અને કિલોની જગ્યાએ સમજવાનું 10⁻3 ઘાત. આટલું મગજમાં બેસાડો. બરાબર, તો અહીંયા માઇક્રો શબ્દ છે, માઇક્રોની જગ્યાએ ખાલી શું લખી નાખવાનું 10⁻6 ઘાત. નેક્સ્ટ, એના પછી જે નીચેના પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે? ઘ્રાણેન્દ્રિય મતલબ સ્મેલ, સુગંધ દ્વારા તમે એને એસિડ બેઝની પરખ કરી શકાય. તો એ ઘ્રાણેન્દ્રિય સૂચકમાં આવે છે મિથાઇલ ઓરેન્જ, ફિનોલ્ફથાલીન, વેનિલા અને હળદર. તો અહીંયા આવશે વેનિલા, જેને સ્મેલ દ્વારા આપણે પરખી શકીએ છીએ. એસિડ બેઝની એની સ્મેલ અલગ અલગ બનતી હોય છે. ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો એનો અર્થ શું થાય? તો આપણા ગેસની અંદર એક પ્રકારે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય છે, જેના કારણે ભૂરી જ્યોત અને ધુમાડા વગર મતલબ કે જ્યોત હોય છે. પરંતુ જ્યારે યોગ્ય માત્રામાં એનું દહન ના થાય અને યોગ્ય માત્રામાં ઓક્સિજન ના મળે એટલે એ ધુમાડો ઉત્પન્ન કરે છે. તેથી આપણા વાસણ જે તળિયા કાળા થતા હોય છે. એનું કારણ શું? તો બળતણનું સંપૂર્ણ દહન થતું નથી, જેના કારણે આવું થાય છે. બરાબર, બળતણનું સંપૂર્ણ દહન મતલબ શું? કે એને યોગ્ય માત્રામાં ઓક્સિજન નથી મળતો એટલે. બરાબર, નેક્સ્ટ, તો આ રીતે આપણે અહીંયા ટોટલ 64 મહત્વના MCQs હતા, તો એને આપણે સોલ્વ કર્યા છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આવા વિવિધ દરેક ચેપ્ટરમાંથી ખાલી જગ્યાઓ જોઈશું. ખાલી જગ્યાઓ પછી આવશે એ પ્રમાણે થોડાક પ્રશ્નો પણ છે. પ્રશ્નોની સાથે સાથે તમારા જોડકા, ખરા ખોટા દરેક પ્રશ્નો આની અંદર આપણે જોઈશું. બરાબર, ખરા ખોટાની રહી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. થેન્ક યુ. તો જોડાયેલા રહેજો.